કહેવાય છે કે જુલમનો ઘડો ભરાઈ જાય છે ત્યારે તે ખૂબ છલકાય છે. હાલ આ કહેવત સાચું કોઠારીના કિસ્સામાં સાચી સાબિત થતી હોય તેવું લાગે છે. ઊંચા વ્યાજની ગેરકાયદેસર પઠાણી ઉઘરાણી થકી અનેક પરિવારોને બરબાદ કરનાર સુરતના માથાભારે સાજુ કોઠારી પર ની તવાઈ આવી છે. જેમાં એડ બાદ હવે આવકવેરા વિભાગની તપાસ તેજ થઈ છે. કેટલી મિલકત બેનામી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેમજ 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ થઈ છે. ઈડીએ સજ્જુ કોઠારીની 31 મિલકત જપ્ત કરી હતી. સજ્જુ કોઠારીએ ખંડની, હત્યા વગેરે ગુના કરી રૂપિયા ભેગા કર્યા છે. ઈટ વિભાગ બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. જેમાં માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એડ બાદ હવે આવકવેરા વિભાગની એન્ટ્રી થઈ છે. તેમાં કેટલી મિલકત બેનામી હેઠળ આવે છે તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આઈટીએ 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે. માથાભારે સજ્જુ કોઠારીની ઈડીએ 31 મિલકત જપ્ત કરી હતી. માથાભારે સજ્જુ કોઠારીએ ખંડની, હત્યા, અપહરણ, રાયોટિંગ, લૂંટ, ધાડ કરી રૂપિયા ભેગા કર્યા છે. તેમજ જુગારના અડ્ડા સહિતના ગુનામાંથી 4.29 કરોડની રકમ એકત્ર કરી હતી. પોતાના નાણાંમાંથી અન્યના નામે મિલકત ખરીદવી પણ ગુનો છે. તેમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. તેમજ મિલકત જપ્ત કરીને 7 વર્ષની સજા કરવા સુધીની જોગવાઈ છે. સુરતમાં માથાભારે સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારી, ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ અને તેના પરિવારની અંદાજે 4 કરોડ 29 લાખની સંપત્તિ ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ ગત 27મી માર્ચે ટાંચમાં લીધી હતી. ઈડીએ મની લોન્ડરિંગ હેઠળ કાર્યવાહી કરી હતી. સુરત પોલીસે સજ્જુ કોઠારી વિરુદ્ધ ખંડની, હત્યા, અપહરણ, રમખાણો, લૂંટ, જુગાર 6 કેસ નોંધ્યા હતા. 2 વર્ષ પહેલાં તેની લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ધરપકડ કરી અને પાછળથી ગુજસીટો, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરાયો હતો. આ કેસોના આધારે ઈડીએ સજ્જુ કોઠારી વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજુ કોઠારીએ પોતાના ગેરકાયદેસર ધંધાઓનું નેટવર્ક સુરત શહેરમાં મોટા પાયે વિસ્તાર્યું હતું અને સાચુના ઊંચા વ્યાજની પઠાણી ઉઘરાણી ના જોતા અનેક મોટા માથાઓએ પણ સાજુ સાથે પાર્ટનરશિપ પણ કરી હતી. અને સાધુના ગેરકાયદેસર ધંધાઓમાં શહેરના વ્હાઇટ કોલર ગણાતા લોકોએ રોકાણ કર્યું હતું. ત્યારે ઈડી આગામી દિવસોમાં સાધુ સાથે જોડાયેલા વ્હાઇટ કોલર ઇસમોના કાળી કમાણીના ચીઠા પણ ખોલે તો નવાઈ નહીં. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.